વિશ્વ રક્તદાન દિવસે સાવલીમાં જન્મોત્રી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જલારામ બ્લડ બેંક અને સાવલી જન્મોત્રીના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ રક્તદાન દિવસ સાવલીમાં પરમ પૂજ્ય સ્વામીજી વાડા સ્વામીજી દ્વારા સ્થાપિત જન્મોત્રી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરી જલારામ બ્લડ બેંક અને સાવલી જન્મોત્રીના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। જન્મોત્રી હોસ્પિટલ ખાતે આવેલી નગરમાં લોકો તેમજ મેડિકલ ક્ષેત્રે સંકળાયેલા લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું। ડૉક્ટર ચેતન શાહ દ્વારા એક વ્યક્તિના રક્તદાનથી બીજા 3 વ્યક્તિનું જીવન બચાવી શકે છે, તેથી લોકોને વધુમાં વધુ રક્તદાન કરે તે માટે અપીલ કરવામાં આવી। સાવલીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બહોળી સંખ્યામાં લોકો રક્તદાન કરી એક સેવાકીય કાર્યમાં આગળ આવ્યા હતા। 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ। આ નિમિત્તે જલારામ બ્લડ બેંક દ્વારા જમનોત્રી હોસ્પિટલ CHC ખાતે આજે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં અમારી સંસ્થા ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજ હોસ્પિટલ સાવલી દ્વારા હું પોતે ડૉક્ટર ચેતન શાહ, અમારા ડૉક્ટર કાર્તિકેય ગૌર, અમારા ઇન્ટર્ન્સ અને સ્ટુડન્ટ સાથે લગભગ 15થી 20 લોકોએ બ્લડ ડોનેશન કર્યું હતું। મારી પણ તમામ લોકોને અપીલ છે કે આજના દિવસે માનવતા માટે બ્લડ ડોનેશન કરવું જોઈએ અને હજુ પણ સમય છે તો આપણે આજે બ્લડ ડોનેટ કરી શકીએ।